ઓગણીસો સાલમાં લોકસભાની ચૂંટણી અલ્હાબાદ હાઈકોર્ટે રદ કરતા તે વખતના વડાપ્રધાન સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીજીએ 25મી જૂન 1975ના રોજ દેશભરમાં આંતરિક અશાંતિનું બાનું લઈને બંધારણની કલમ 352 હેઠળ ઇમરજન્સી જાહેર કરી અને ઇમરજન્સી કાળના 17 મહિના દરમિયાન દેશભરમાં જે અંધાધૂંધી ફેલાણી મનસ્વી વર્તન થયું, નાગરિકોના મૂળભૂત અધિકારો પર તરાપ પડી, વાણી સ્વાતંત્ર્ય રદ કર્યું અને પ્રેસ સેન્સરશિપ જેવા કડક પગલાં લઈ લાખો લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા અને લોકશાહીના ગુંગળાઈ દેવાનો ભયંકર પ્રયત્ન કરવામાં આવ્યો. એ દિવસને ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. એની ઉજવણીના ભાગરૂપે આજે જામનગર ખાતે પ્રબુદ્ધ નાગરિકો અને આગેવાનો દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં શહેરના ગણમાન્ય લોકો હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમ ખૂબ સારી રીતે સંપન્ન થયેલો અને લોકોને આ 25મી જૂન 1975ના દિવસ કટોકટી જાહેર કરી. ત્યાર પછી એના સમયગાળા દરમિયાન જે બનાવો બન્યા, જે સરકાર દ્વારા તાનાશાહી સ્વરૂપે જે અત્યાચારો કરવામાં આવ્યા એની વિગતવાર અહીં વક્તાઓએ લોકો સમક્ષ પોતાની આપવીતી વર્ણવી. જામનગર શહેરના 10 જેટલા નાગરિકોએ પણ આ કાર્યક્રમ કટોકટીનો વિરોધ કરતો જે પ્રયત્ન કર્યો તે 10ને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા. એ પૈકી એક આગેવાન દિનેશભાઈ વ્યાસ એ પોતાના અનુભવો પણ વર્ણવ્યા અને આ રીતે સંવિધાન હત્યા દિવસની જામનગરમાં ઉજવણી કરવામાં આવી છે. પચીસમી જૂન 1975ની એક કાળ રાત્રિ મધરાત પહેલા દેશમાં એ વખતના વડાપ્રધાન સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીજીએ કટોકટી જાહેર કરી. એ દિવસ આપણા માટે લોકશાહીના કાળા કલંક સમાન દિવસ હતો અને લગભગ 17 મહિના સુધી આ દેશમાં લોકશાહીનો સંપૂર્ણપણે નાશ કરવાના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા. આપણા પૂર્વજો પૂજ્ય મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓએ આ દેશને આઝાદ કરવા માટેના જે પ્રયત્નો કર્યા હતા અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા જે બંધારણ રચવામાં આવ્યું ને આઝાદ ભારત દેશમાં આ બંધારણ અમલમાં મૂકી અને આ દેશને લોકશાહી દેશ તરીકે જે રીતે જાહેર કરવામાં આવ્યો હતો એ બંધારણનો સદંતર નિષ્ફળ કરવાનો પ્રયત્ન ઇન્દિરાજીના આ સમયગાળા દરમિયાન થયો હતો. આજે આપણે બધા 50 વર્ષ પહેલાના બનાવને વગોડવા માટે, વખોડવા માટે, યાદ કરવા માટે ભેગા થયા છીએ.